જય શ્રી હરિ. આપ સૌનું સ્વાગત છે ભક્તિ નંદન કીર્તન ભજન ચેનલમાં, જ્યાં ભક્તિ, સંસ્કૃતિ અને શાસ્ત્રીય વાર્તાઓ જીવંત બને છે. આજની કથા છે અનન્યાની શુદ્ધ ભક્તિ, એક દિવ્ય વ્રત કથા જે શ્રદ્ધા, તપ અને ભગવાનના આશીર્વાદની મહિમા રજૂ કરે છે. તો ચાલો આત્માને શાંત કરે એવી ભક્તિયુક્ત યાત્રા શરૂ કરીએ. વિક્રમ સંવત 2081માં એક ગામમાં અનન્યા નામની એક કન્યા રહેતી હતી. તે સાધારણ પરિવારમાંથી હતી, પણ તેના હૃદયમાં ભગવાન વિષ્ણુ માટે અપાર શ્રદ્ધા અને ભક્તિ હતી. અનન્યા દરરોજ સવારે તુલસી માટે જળ અર્પણ કરતી, દીવો કરવા બેસતી અને ઉપવાસ રાખતી. તેની કોઈ વૈભવ, સંપત્તિ કે વિશેષ વરદાનની ઈચ્છા ન હતી. તે માત્ર ભગવાનના આશીર્વાદ અને દર્શન માંગતી હતી. એક દિવસ અનન્યા વનમાં ગઈ હતી, તુલસીના પાંદડા લેવા. ત્યાં તેને એક વૃદ્ધ ઋષિ મળ્યા. ઋષિએ પૂછ્યું, બેટી, તું રોજ ભક્તિ કરે છે, પણ તારે ભગવાનને દેખવા ઈચ્છા નથી થઈ? અનન્યા હળવેથી બોલી, મારા ભગવાન તો મારા હૃદયમાં વસે છે. જો એમની દયા થશે તો એ પોતે દર્શન આપશે. ઋષિ તેની ભક્તિથી પ્રસન્ન થયા અને કહેલું, બેટી, આજેથી 5 દિવસ સુધી ઉપવાસ રાખ. દરરોજ તુલસીના પાંદડાથી બનેલું જળ પી અને ભગવાનના 12 નામોનો જાપ કર. 6ઠ્ઠા દિવસે તને એક દિવ્ય પ્રકાશ દેખાશે. એમાં તું ભગવાનના દર્શન કરશે. અનન્યાએ શ્રદ્ધાપૂર્વક આ ઉપવાસ આરંભ કર્યો. 5 દિવસ સુધી તેણે નિમિત્ત માત્ર પાણી અને તુલસી જ લીધા. 6ઠ્ઠા દિવસે તે ગંગા કિનારે ગઈ અને જાપ કરવા લાગી. અચાનક આકાશમાંથી એક દિવ્ય તેજ પ્રકાશ પૃથ્વી પર ઉતર્યું. એની અંદર ભગવાન વિષ્ણુના સુંદર રૂપે દર્શન થયા. ભગવાને કહેલું, અનન્યા, તારી ભક્તિ અમારું હૃદય જીતી ગઈ છે. જે કોઈ ભક્ત શુદ્ધ મનથી ભક્તિ કરે તેને અમારી કૃપા જરૂર મળે. આજે તું જે વ્રત કરી રહ્યું છે તેનું ફળ ભવિષ્યમાં અનેક સ્ત્રીઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે. આ રીતે અનન્યાને ભગવાનના દર્શન થયા અને તેનું જીવન એક પ્રેરણાદાયક કથા બની. અનન્યા ભક્તિવ્રત વિધિ. કાલાવધિ 5 દિવસ. વિશેષ નિયમો: દરરોજ ઉપવાસ, ફરાળી ભોજન મંજૂર. સવારે તુલસીના પાંદડાથી જળ બનાવી પાન કરવું. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો 108 વાર જાપ કરવો. 6ઠ્ઠા દિવસે તુલસી પાસે દીવો લગાવી આરતી કરવી. ભગવાન વિષ્ણુના નીચે જણાવેલા 12 નામોનો જાપ કરવો. ભગવાનના 12 નામો: વિષ્ણુ, માધુસૂદન, નારાયણ, હરિ, ગોવિંદ, દામોદર, કેશવ, માધવ, ત્રિવિક્રમ, અચ્યુત, જનાર્દન, વાસુદેવ. આવી હતી અનન્યાની ભક્તિભરી વાર્તા. જેમ અનન્યા શુદ્ધ હૃદયથી ઉપવાસ અને ભગવાનના સ્મરણમાં લીન રહી, તેમ આપણે પણ ભક્તિ અને શ્રદ્ધાનો દીવો પોતાના મનમાં પ્રગટાવીએ. આવી વધુ ભક્તિભરી વાર્તાઓ માટે ચેનલને લાઇક કરો, શેર કરો તમારા મિત્રો સાથે અને સબસ્ક્રાઇબ કરો ભક્તિનંદન કીર્તન ભજન ચેનલને. જય શ્રી હરિ.